મંગળવારની સવારે અંકલેશ્વરમાં મેઘરાજા સવારી સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। સવારે 9:30 વાગે વરસાદની જોરદાર ઝાપટાએ ચારેકોર પાણી કરી મૂક્યું હતું। ભારે ઉકળાટ વચ્ચે હળવી ઠંડકનો અનુભવ સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સાથે અંકલેશ્વર વાતાવરણમાં પલટો આવ્યો હતો। અંકલેશ્વર શહેર અને તાલુકાના સવારે 9 વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું, જે બાદ જોરદાર વરસાદી ઝાપટું પડતા માર્ગો અને શેરીમાં પાણી જોવા મળ્યું હતું। જોરદાર વરસાદે નગરને તોડફોડ કરવાની સાથે ચારેકોર પાણી કરી મૂક્યું હતું। જોકે વરસાદ વરસતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી આંશિક રાહત મેળવી હતી અને વરસાદની માટીની મહેકની મજા પણ માણી હતી। વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીઓનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં આખરે આજે તમામની આતુરતાનો અંત આવ્યો છે। ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં વિસ્તારમાં આજે મેઘમહેર થઈ છે। વહેલી સવારથી આકાશમાં વાદળોનું સામ્રાજ્ય નજરે પડી રહ્યું છે। સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના આગમન સાથે ગરમીમાં પણ રાહત મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો। સ્થાનિકો ઉપરાંત ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હજુ વાવણી લાયક વરસાદ વરસ્યો નથી તથા શહેરમાં મેઘમહેરથી ધરતીપુત્રો આનંદિત છે।